નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત લુણાવાડા ટાઉન પોલીસને સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસે વાહન ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. વડવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ખાનગી બાતમી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફ દ્વારા લુણાવાડા ગોધરા રોડ પર પાનમ બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એક નંબર પ્લેટ વિનાની મોટરસાઇકલ સાથે આવી રહેલા યુવકને રોકીને પૂછપરછ કરવામાં આવતા આ યુવકે પોતાનું નામ યુવરાજસિંહ ધીરેન્દ્રસિંહ સોલંકી હોવાનું જણાવ્યું હતું. વાહનના એન્જિન અને ચેસિસ નંબર પરથી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોટરસાઇકલ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં ચોરાયેલી છે. આરોપી આ મોટરસાઇકલ 8 દિવસ અગાઉ લુણાવાડા મોડાસા રોડ પર આવેલ લાપીનોઝ પિઝા નજીકથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ લુણાવાડા ટાઉન પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે. વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર.